સુરતના મોટા વરાછા વિસ્તારમાં કોલેજિયન વિદ્યાર્થી સાથેની જૂની અદાવતમાં હિંસક વળાંક આવ્યો છે। સમાધાનના બહાને બોલાવીને બીબીએના વિદ્યાર્થી પર 15થી વધુ યુવકોના ટોળાએ લાકડી અને દંડા વડે હિચકારો હુમલો કર્યો હતો। આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે। જોકે ઉત્તરાયણ પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી ત્વરિત કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં 11 આરોપીને ઝડપી પાડ્યા હતા અને ઘટનાસ્થળે લઈ જઈને કાયદાનું ભાન કરાવ્યું હતું। આ ઘટનાની મળતી વિગતો અનુસાર મોટા વરાછાના પ્લેટિનિયમ પોઈન્ટ પાસે આ બનાવ બન્યો હતો। હુમલાનો ભોગ બનનારા બીબીએ વિદ્યાર્થી પ્રીત પ્રદીપભાઈ ઘોઘારીને 15 દિવસ પહેલા રાહુલ ગોસ્વામી નામના યુવક સાથે માથાકૂટ થઈ હતી। આ જૂની અદાવત રાખીને રાહુલ ગોસ્વામી પ્રીતને મારવા માટે ફરી આવ્યો હતો અને ફોન પર ધમકીઓ પણ આપી હતી। દરમિયાન સમાધાન કરવાના બહાને પ્રીતને પ્લેટિનિયમ પોઈન્ટ ખાતે બોલાવવામાં આવ્યો હતો। પ્રીત પર રાહુલ ગોસ્વામી સહિત 15થી વધુ યુવકોનું ટોળું તૂટી પડ્યું હતું। હુમલાખોરોએ પ્રીતને લાકડી, ક્રિકેટના સ્ટમ્પ અને દંડાથી માર્યો હતો। મારના કારણે વિદ્યાર્થી નીચે પડી જતા 8થી વધુ યુવકોએ તેને ઘેરી લઈને લાતો મારી હતી। પ્રીતને બચાવવા વચ્ચે પડેલા તેના 3 મિત્રોને પણ ટોળાએ માર્યો હતો। આ હુમલામાં પ્રીતને હાથ અને પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી। રાત્રે જાહેર રોડ પરથી થયેલા મારામારીની ઘટના ત્યાં હાજર લોકોના મોબાઈલ કેમેરામાં કેદ થઈ ગઈ હતી। 15થી વધુ યુવકોએ રીતસરનો આતંક મચાવવા લોકોનો ભયનો માહોલ ફેલાઈ ગયો હતો। જોકે સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકઠા થઈને જતા હુમલાખોરો ત્યાંથી ભાગી છૂટ્યા હતા। આ અંગે ભોગ બનનારા વિદ્યાર્થીએ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં 8ના નામજોગ સહિત 15થી વધુના ટોળા સામે ફરિયાદ નોંધાવી હતી। પોલીસે તાત્કાલિક રાયોટિંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। આરોપી રાહુલ ગોસ્વામીએ હુમલો કર્યા બાદ ભાગતા સમયે ધમકી આપી હતી કે આજે તો તું બચી ગયો છે, રોડ પર ફરીથી દેખાય તો જાનથી પતાવી દઈશું। શહેરમાં શાંતિ ડહોળાવવાનો પ્રયાસ કરતા આવા તત્વોને પાઠ ભણાવવા ઉત્તરાયણ પોલીસે પ્રશંસનીય કામગીરી કરી હતી। પોલીસે ગણતરીના કલાકોમાં જ 11 આરોપીઓને દબોચી લીધા હતા। એટલું જ નહીં, જે જગ્યાએ આરોપીઓએ ભયનો માહોલ ઉભર્યો હતો એ જગ્યાએ પોલીસના તમામ આરોપીઓને લઈ ગઈ હતી અને રિકન્સ્ટ્રક્શન કરાવી જાહેરમાં કાયદાનું ભાન કરાવ્યું હતું। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।